મહેસાણા અલ્પેશ ઠાકોરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। અલ્પેશ ઠાકોરે કાર્યકર્તાઓની સાથે જન્મદિવસની ઉજવણી કરી। અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે લોકો કહે છે કે અલ્પેશ ઠાકોર બોલતો નથી, કોરોનામાં બોલવું યોગ્ય નથી। હું તમામ લોકોને કહેવા માંગુ છું કે અલ્પેશ ઠાકોર દબાવ નથી, રાજનીતિમાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે। नहीं, राजनीति अलग चीज है। आज मारो जन्मदिवस है। जे लोकोए मारा पर भरोસો મૂક્યો છે, જે લોકો મારી સાથે અપેક્ષા રાખીને બેઠા છે, જન્મદિવસે એટલું ચોક્કસ કહી છે એ લોકોને આવનારો સમય આપણો છે। સંઘર્ષથી આગળ આવ્યા છીએ, સંઘર્ષ હજુ પણ છે, પરંતુ સંકલ્પ એ કર્યો છે કે જે લોકો મારી જોડે અપેક્ષા રાખીને બેઠા છે, હજારો લાખો ગરીબો, ખેડૂતો, યુવાનો, સમાજના લોકો, એમના માટે રાજનીતિમાં છું। એટલે એમના માટે જ્યારે હું રાજનીતિમાં હું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે સમાજ સેવા અને સમાજ સેવા થકી, રાજનીતિ થકી આ લોકોને જે કંઈ મળતું હોય અપાવવાનો હંમેશા પ્રયત્ન કરીશ। એટલે રાજનીતિમાં, જાહેર જીવનમાં કદાચ એકાદ પછલાટ આવે એનાથી વિચલિત થવાની જરૂર નથી। ઘણા બધા સંઘર્ષ પછી આપણે આગળ આવ્યા છીએ। એટલે આવનારો સમય પણ આપણો છે અને આવનારા સમયમાં આ લોકોના હક અને અધિકાર માટે જે લડ્યો છું, લડતો રહેવાનું છું। ઘણા બધાને સવાલ એ પણ થશે કે અલ્પેશભાઈ હમણાં બોલતા નથી, કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી ને એ વખતે આપણે કોઈ આડોરું વાણીવિલાસ કે કોઈ બોલીએ સારું ના લાગે, પણ એટલું ચોક્કસ કહું, મારો અવાજ કાલે નહોતો દબાણો, આજે પણ નથી દબાણો અને આવતીકાલે પણ નથી દબાવવાનો। પાર્ટીમાં ભાજપની વાત છે તો ભાજપમાં જે રીતે આપને હાલ કોઈ પદ ઉપર નથી, તો આપને લાગે આપણે કોઈ ડિમાન્ડ કરી છે પાર્ટી પર? નહીં, જો મેં કહ્યું કે રાજનીતિમાં કોઈ ડિમાન્ડ નથી કરવાની હોતી, નિર્ણય સિર્ફ નેતૃત્વ કરતું હોય છે, પાર્ટીનો નિર્ણય હોય છે। એટલે પાર્ટી જે કોઈ નિર્ણય કરે એના માટે હું તૈયાર છું, પરંતુ એટલું ચોક્કસ કહું તમને કે આવનારા સમયની અંદર જે લોકો માટે, અરે એક મિનિટ ભાઈ, જે લોકો માટે આવ્યો છું અને જે લોકો માટે કામ કરી રહ્યો છું, એ લોકો માટેનો અવાજ હંમેશા બુલંદ રાખીશ, હંમેશા એ લોકોનો અવાજ બનતો રહીશ। એટલે એમના હક અને અધિકાર માટે હંમેશા